ગુડ મોર્નિંગ. જય માતાજી મિત્રો. તો આજે આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીનું એનાલિસિસ જોઈએ. તો આપણે પહેલાં નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીએ બંધ આપ્યું છે 25,418 આસપાસ. 25,407 ક્લોઝિંગ છે. તો ગઈકાલની વાત કરીએ તો કાલે શું થયું માર્કેટમાં કે એક ટ્રેન્ડ લાઈન જઈ રહી હતી. તો માર્કેટ પહેલાં એનું સપોર્ટ લેવા આવ્યું અહીંયા, પછી જ માર્કેટ ઉપરની સાઈડ મૂવ થયું છે. તો અહીંયા શું જોઈ શકાય કે એક માર્કેટ એક સિમેટ્રિકલ ટ્રાયંગલમાં મૂવ કરી રહી છે. તમે જોઈ શકો કે આ રીતે મૂવ કરી રહી છે. તો એક ટ્રાયંગલમાં મૂવ કરી રહી છે. જો કે આ ટ્રાયંગલનું બ્રેકઆઉટ, આ ટ્રેન્ડ લાઇન બ્રેક કરીને જો નીચે આવે તો માર્કેટ અહીંયા સુધી 25,350 સુધી પણ આવી શકે છે, જો માર્કેટમાં સેલ ઓફ આવે તો. અને વાત કરીએ તો અપસાઇડની, તો અપસાઇડમાં આ એક લેવલ રેઝિસ્ટન્સ તરીકે કામ કરે છે 25,450 આસપાસનું. તો ત્યાં જો બ્રેક કરે તો એક અપસાઇડનું મોમેન્ટમ બી શિફ્ટ થઈ શકે છે. પણ માર્કેટમાં મોમેન્ટ જોવા જઈએ તો ફર્સ્ટ હાફમાં કેવું થાય છે કે માર્કેટ થોડું નીચે આવે છે, પછી બાયર્સ હેવી થઈ જાય છે અને માર્કેટ ઉપરની સાઈડ મૂવ કરી રહ્યું છે. રોજ એવું જ થાય છે. જો કે પહેલાં નીચે આવશે, પછી ઉપર જશે, થોડું નીચું આવશે, પછી ઉપર જશે. અને સેમ ઉપરથી નીચે બી સેકન્ડ હાફમાં કેવું થશે કે સેમ ઉપર જયેલું માર્કેટ હશે તો ફરીથી નીચે બી આવી જશે. તો માર્કેટ હાલ બે સાઈડની મોમેન્ટ આપી રહ્યું છે, એટલે કે સાઇડવેઝ મોમેન્ટમ આપી રહ્યું છે. તો આવા માર્કેટમાં તમે ટ્રેડ હોલ્ડ કરીને નથી બેસી શકતા. જો ઓપ્શન સેલર હોય તો વસ્તુ અલગ છે. બાકી ઓપ્શન બાયરમાં ક્વિક મોમેન્ટમ જોવે, એટલે કે આ મોમેન્ટમમાં તમારું પ્રીમિયમ ડીકે થવાના ફૂલ ચાન્સ છે. તો ટ્રેડ ક્યારે ઇનિશિએટ કરી શકાય? તો અહીંયા ટ્રેન્ડ લાઇન જો બ્રેક કરે તો જ એક ટ્રેડ લેવો હિતાવહ છે. બાકી તો સાઇડવેઝ રહેવાના આજ બી ચાન્સ વધી જાય છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી બી એક ચેનલમાં મૂવ કરી રહ્યું છે અહીંયા. તો જ્યારે બી કાલનો હાઈ યા લો જો બ્રેક ના થાય ત્યાં સુધી આપણે ટ્રેડ ઇનિશિએટ કરવાનું નથી. અહીંયા ટ્રેડિંગ કરવું બહુ જ રિસ્કી છે. કેમ કે શું થશે અહીંયા કે આપણે એવા એક્સપર્ટ તો છીએ નહીં કે આપણે પરફેક્ટ બોટમ યા પરફેક્ટ ટોપ પકડી શકીએ. જો કે આ સપોર્ટ રેઝિસ્ટન્સ છે. જો કોઈને અહીંયા બી ટ્રેડ માર્યો હશે તો બી અહીંયા માર્કેટ લગભગ 1 કલાક 1.5 કલાક જેવું સાઇડવેઝ રહ્યું. તો અહીંયા બી એનું ટાઈમ ડીકે જ થયું છે. બાકી તમે સ્કેલ્પિંગ કરી શકો છો થોડું થોડું, જો કરવું હોય તો. નાનો સ્ટોપ લોસ, નાનો પ્રોફિટ લઈ શકાય આવા માર્કેટમાં. તો બેંક નિફ્ટી માટે એ જ 52,250 અને નીચે છે 52,100. આ વચ્ચે ટ્રેડ જો આ બે લેવલને બ્રેક કરે તો એક મોમેન્ટ મળી શકે છે. બાકી આજે બેંક નિફ્ટીની એક્સપાયરી છે. તો બેંક નિફ્ટીમાં નીચે સાઈડ જોઈએ મોટી ટાઈમ ફ્રેમમાં તો 1 અવરમાં જોઈએ થોડું એનાલિસિસ. તો પ્રીવિયસ જે રેઝિસ્ટન્સ હતો એ અહીંયા હતો 52,300 આસપાસનો, 52,350. જો આ એક બ્રેક કરે જો સેકન્ડ હાફમાં તો એક સારું એવું અપસાઇડ આપણને જોવા મળે છે 52,500 સુધી. એક 52,500 સુધી બી જો શોર્ટ કવરિંગ આવે તો 52,500 સુધીનું બી લેવલ આપણને જોવા મળી શકે છે. તો બેંક નિફ્ટી બુલિશ જ છે ડેલી ટાઈમ ફ્રેમમાં. જો કે કેન્ડલ એ રીતે બનાવી રહી છે એ લગભગ 1-2-3 દિવસથી જે પ્રીવિયસ લો છે એના નીચે ક્લોઝિંગ આપી નહીં રહ્યું. તો એનો મતલબ એવો છે કે હાલ બેંક નિફ્ટીમાં સ્ટ્રેન્થ છે સારી એવી. નિફ્ટી હાલ થોડું સાઇડવેઝ છે ડેલીમાં. તો બાકી બેંક નિફ્ટીમાં એક અપસાઇડ બી મોમેન્ટમ સારું એવું આવી શકે છે 52,500 સુધીનું જો શોર્ટ કવરિંગ આવે તો. તો આજના વિડીયો માટે આટલું જ. જો ચેનલ એનાલિસિસ ગમ્યું હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવા વિનંતી.